તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત ઉપર આગામી 24 થી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આફત તોળાઈ રહી છે. કારણ કે મિત્રો ખાસ કરીને અરબ સાગરનું વાતાવરણ થોડું ઠંડુ પડ્યું, થોડી રાહત મળી, ત્યાં જ મિત્રો બીજી તરફ જે છે તે બંગાળની ખાડી કાળી આંખ દેખાડીને ઊભી થઈ ગઈ છે. જ્યાં મિત્રો જોઈ શકો બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જેને લઈને અત્યારે મિત્રો બંગાળની ખાડીના આસપાસના વિસ્તારો ઉપર જે છે તે અતિભારે ખુંખાર વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થવાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને આગામી દિવસોની અંદર વરસાદ તૂટી શકે. ખાસ કરીને મિત્રો જોઈ શકો આ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોની અંદર એક મિની વાવાઝોડું ગણી શકો અથવા મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગણી શકો. તો આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે મિત્રો, તેને કારણે જે છે તે ખાસ કરીને ભારતભરની અંદર જે છે તે તોફાની વરસાદો તૂટી પડશે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર તોફાની બેટિંગ જોવા મળશે, જેને લઈને ભારેથી અતિભારે વરસાદ, કડાકા ભડાકા અને વીજળી સાથેના વરસાદની આગાહી છે. આગાહી વચ્ચે મિત્રો વરસાદ કયા કયા રાજ્યોમાં જોવા મળશે, ગુજરાત રાજ્યના કયા કયા ગામડાઓની અંદર વરસાદ લઈને આવશે આ ખુંખાર સિસ્ટમ, તેના વિશે મિત્રો જણાવવામાં આવશે આજના આ મહત્વના વિડીયોની અંદર. બીજા નંબર ઉપર મારે તમને મિત્રો ચોમાસાને લઈને પણ જે એક નવી અપડેટ સામે આવી છે તે પણ આપવાની છે આજના આ ધમાકેદાર અને કામના અને ઉપયોગી વિડીયોની અંદર. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો આવો મિત્રો સૌથી પહેલા હું તમને માહિતી આપી દઉં ખાસ કરીને જે બંગાળની ખાડીની અંદર તોફાની સિસ્ટમ બનેલી છે. અત્યારે જોઈ શકો મિત્રો આ બંગાળની ખાડીનો વિસ્તાર છે અને અહીંયા મિત્રો આ જે લેવલની સિસ્ટમ અહીંયા ક્રિએટ થયેલી છે, આ બનેલી છે. આટલો ઝોન મિત્રો તમે જોઈ શકો કે કેટલો ખુંખાર બની રહ્યો છે. જે અરબ સાગરની મિત્રો સિસ્ટમ જે શક્તિ વાવાઝોડું આવ્યું હતું તે શાંત બનતાની સાથે જ અત્યારે આ બંગાળની ખાડીનું સિસ્ટમ અને લો પ્રેશર મજબૂત બની રહ્યું છે, જેની અસર જે છે તે છેક અહીંયા આપણા ગુજરાત સુધી જોવા મળશે. બંગાળની ખાડીનું લો પ્રેશર આ રીતનું મિત્રો આગળ વધતું ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી જે છે તે અસર પહોંચાડી શકે, જેને લઈને આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે જે છે તે મિત્રો વરસાદો જે છે તે જોવા મળી શકે છે. બાકી મિત્રો અન્ય વિસ્તારો તરફ આગળ વધીએ. ખાસ કરીને સૌથી પહેલા મારે તમને એક ચોમાસાની ખૂબ જ ઉપયોગી અને કામની અપડેટ આપવાની છે, તેના વિશે જણાવી દઉં. આ ચોમાસાની અપડેટ મિત્રો આપું ત્યારબાદ સીધી જે છે તે આજે કયા કયા ભાગોમાં કયા કયા ગામડામાં વરસાદ આવશે તેની વાત હું શરૂ કરી દઈશ. તો મિત્રો સૌથી પહેલા તમને ચોમાસાની અપડેટ આપું તો ખાસ કરીને ચોમાસું થોડું નબળું પડતું જોવા મળવાનું છે. તો ગુજરાતીઓ થઈ જજો તૈયાર. વાવણીમાં કોઈ જાતની ઉતાવળ કરતા નહીં. સાથે જ નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે તેના મતે મિત્રો વાત કરી તો હાલ મિત્રો અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેની ગતિવિધિઓ ચેક કરી લઈએ તો જોઈ શકો મહારાષ્ટ્ર બોર્ડરે ચોમાસાનું આગમન રીતસરનું થયેલું જોવા મળી રહ્યું છે. જોઈ શકો મિત્રો ચોમાસું જે છે તે આ લેવલ સુધી પહોંચી ચૂક્યું છે, એટલે કે મહારાષ્ટ્રના મિત્રો કેટલાક મધ્ય ભાગો સુધી સીધે આ ચોમાસું લંબાઈ ચૂક્યું છે. આ ભાગ સુધી, આ ઝોન સુધી આવી ગયું છે અને હજુ મિત્રો આગામી સમયમાં આ ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. ઝૂમ કરીને દેખાડી દઈએ તો મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારને જે છે તે આ ચોમાસું ટકરાઈ ચૂક્યું છે, એટલે કે મહારાષ્ટ્ર સુધી મિત્રો આ ચોમાસું આવ્યું છે. હવે મિત્રો આ જે દક્ષિણીય તમિલનાડુના ભાગ છે, શ્રીલંકાના ભાગ છે, ત્યાંથી મિત્રો મહારાષ્ટ્ર સુધી ચોમાસું જે છે તે ફૂલ ઝડપે આગળ વધી ગયું છે. તેની તે ઝડપે જો ગુજરાત સુધી પણ આગળ વધે તો મિત્રો આ ચોમાસું 5 તારીખ સુધીમાં, 5 જૂન સુધીમાં ગુજરાતમાં આવી જાય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ તેવું થવાનું નથી. કારણ કે મિત્રો આ ચોમાસું મહારાષ્ટ્રના ભાગેથી જે છે તે ધીમું પડતું જોવા મળી રહ્યું છે, જે અહીંયા દેખાઈ પણ રહ્યું છે. જણાવી દઈએ તો મિત્રો મહારાષ્ટ્રના ભાગોથી ગુજરાતના ભાગો સુધી ચોમાસું આ રીતનું આગળ વધશે. ત્યારે મિત્રો તેની જે છે મિત્રો ઝડપમાં ગતિવિધિ ધીમી પડશે, એટલે કે ચોમાસું થોડું નબળું પડતું દેખાઈ રહ્યું છે, જેથી ચોમાસું જે છે તે ગુજરાતમાં 12 જૂન આસપાસ શરૂ થાય તેવી સંભાવના છે. આ નબળું અને મોડું પડી રહ્યું છે, છતાં પણ ગયા વર્ષ કરતા મિત્રો આ ચોમાસું ગુજરાતમાં 9 થી 10 દિવસ વહેલું જે છે તે ખાસ કરીને એન્ટ્રી લેશે, એટલે કે આ વખતે ચોમાસું ખૂબ વહેલું આવી ગયું છે. જોવા જઈએ તો મિત્રો 10 દિવસ જે છે તે વહેલું જે છે તે ચોમાસું આ વખતે શરૂ થવાનું છે. અને મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને વાવણી કરવામાં ઉતાવળ નથી કરવાની તેવું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે, કારણ કે એકવાર ગુજરાતમાં ચોમાસું આ રીતનું એન્ટ્રી લેશે અને ત્યારબાદ મિત્રો આ ઝોનથી જે છે તે ચોમાસું ધીમું પડતું જોવા મળી રહ્યું છે, જેથી વાવણી માટેની બેસ્ટ તારીખ જે છે તે 20 જૂન આસપાસની સામે આવી રહી છે. અને ત્યારબાદ જે નવું નક્ષત્ર શરૂ થશે આ રોહિણી નક્ષત્ર બાદ, તે નક્ષત્રમાં વાવણી જે છે તે કરવી સારી ગણવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો ચોમાસાને લઈને મિત્રો વિગતવાર અપડેટ અહીંયા પૂર્ણ થાય છે. ભવિષ્યમાં જ્યારે કોઈ પણ નવી અપડેટ ચોમાસાને લઈને આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું. હાલ મિત્રો ચોમાસાની અપડેટ અહીંયા પૂર્ણ થયા બાદ હવે આપણે વરસાદ ઉપર ફોકસ કરીએ. ગુજરાતમાં
કાળા ડિબાંગ ગમઘોર વાદળો જે છે તે છવાઈ ચૂક્યા છે, તેને કારણે જ ઓલ ઓવર ગુજરાત ઉપર અત્યારે જે છે તે વરસાદની સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ પણ શકો, અહીંયા મિત્રો આ ઝોન ઉપર આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતમાં જે છે તે ચારે દિશા તરફથી આ રીતના વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે અને આ વાદળીય સિસ્ટમોને કારણે ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ જે છે તે વરસાદો જોવા મળી શકે. અત્યારે સંપૂર્ણ ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે, લોકો ગરમીથી પરેશાન થયા છે. આ ગરમીનું મિત્રો મુખ્ય કારણ જે છે તે વાદળો છે અને બીજા નંબર ઉપર જે ભેજ બની રહ્યો છે વરસાદને લઈને, આ બે મિત્રો મુખ્ય કારણ છે કે અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે, કારણ કે વાદળોને કારણે એક ભેજનું વાતાવરણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેને લઈને આ વાદળો બની રહ્યા છે. હવે મિત્રો આ વાદળો તૂટી પડશે ત્યારબાદ ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ બનશે. તો આવો મિત્રો જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર આ વરસાદ તૂટી પડી શકે. સૌથી પહેલા મધ્ય ગુજરાતના પંથકો જોઈ લઈએ. તો મધ્ય ગુજરાતના મિત્રો સેન્ટરો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો આ સંપૂર્ણ પટ્ટા ઉપર કેટલા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે. તો ઓલમોસ્ટ મિત્રો 60 થી લઈને 80% લેવલના મિત્રો વાદળો જે છે તે આ વિસ્તારોની અંદર દેખાઈ રહ્યા છે. જેમાં વિસ્તારો જોઈ લઈએ તો દાહોદના વિસ્તારો પેટલાવાદ, મહીસાગર, ખેડા, ગોધરા, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોર, અમદાવાદ, વિરમગામ, કડી, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, ડાકોરના વિસ્તારો, મહુધાના વિસ્તારો, બાપુનગરના વિસ્તારો. તો આ મિત્રો જે આ ઝોન છે આ મધ્ય ગુજરાતનો આ સમગ્ર પટ્ટા ઉપર જે છે તે ખાસ કરીને ભારેથી લઈને અતિ ભારે વરસાદ જે છે તે નોંધાઈ શકે, કારણ કે અહીંયા હાઈ લેવલના 68% સુધીના લેવલના વાદળો જે છે તે જોર બનાવી રહ્યા છે. આગળ વાત કરીએ મિત્રો ખાસ કરીને અન્ય વિસ્તારો તરફ, આગળ દક્ષિણ ગુજરાતના પટ્ટા તરફ જઈએ તો દક્ષિણ ગુજરાતમાં થોડા નબળા વાદળો છે, છતાં પણ વાદળોની રેન્જ જે છે એ મિત્રો સારી દેખાઈ રહી છે. ઓલમોસ્ટ 40 થી 45% રેન્જના જે છે તે અહીંયા વાદળો ફૂંકાઈ રહ્યા છે અને વાદળો આગળ વધી રહ્યા છે, જેની સિસ્ટમિક એક્ટિવિટીને કારણે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વરસાદ જોવા મળી શકે. જેમાં વાત કરીએ તો બોડેલી, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, આણંદના વિસ્તારો, તારાપુર, ખંભાતના વિસ્તારો, નીચે આવે તો બોરસદ, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચના વિસ્તારો, દહેજ, અંકલેશ્વર, સુરતના વિસ્તારો, ત્યાંથી પણ નીચે આવે તો જોઈ શકો વ્યારા, બારડોલી, સુરત, વલસાડ, નવસારીના વિસ્તારો, સાપુતારાના વિસ્તારો. આ રેન્જમાં મિત્રો 30 થી 40% સુધીના ધમધોર કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે, જેથી આ વિસ્તારોમાં મધ્યમથી લઈને હળવા જે છે તે મિત્રો વરસાદીય સિસ્ટમ જોવા મળી શકે. અહીંયા મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલનો જે છે તે વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે. આગળ વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર તરફ જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું જોર જે છે તે મિત્રો બનતું જોવા મળે તેવા આસાર અત્યારે દેખાઈ રહ્યા છે, જેને લઈને મિત્રો વાત કરીએ તો ખાસ કરીને કેટલા લેવલના વરસાદ અને વાદળો છે તો મિત્રો તમને જણાવી દઈએ તો રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર અને મોરબી આટલા જિલ્લાઓની અંદર 99% રેન્જના વાદળો છે, જેથી અહીંયા વરસાદ સૌથી વધારે ચાન્સ છે કે ભૂકા કાઢી શકે અને કડાકા બડાકા સાથેનો જોવા મળી શકે. બાકીના જે જિલ્લાઓ છે જેમ કે ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, આ વિસ્તારોમાં જે છે તે વાદળોની સિસ્ટમ જે છે ત્યાં પણ મિત્રો 60 થી 80% સુધીની રેન્જમાં દેખાઈ રહી છે, જેથી આ જિલ્લાઓમાં આ ગામડાઓમાં પણ વરસાદ જે છે તે કડાકા બડાકા સાથે તૂટી શકે. જિલ્લાઓ વિશે વાત કરીએ, ગામડાઓ વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર મિત્રો પંથકો જોઈ લઈએ તો ભાવનગરની અંદર જે અહીંયા ગારિયાધાર પંથક છે, ઉપર બલબીપુર છે, નીચે પાલીતાણાના વિસ્તાર છે, અલંગ છે, મહુવા, બગદાણા, ભગુડાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. અમરેલી જિલ્લામાં પણ બાબરાથી લઈને નીચે આવે તો લાઠી, કુંકાવાવ, બગસરાના વિસ્તારો, નીચે આવે તો સાવરકુંડલા, દેવરાજિયા, લુંગાણિયા, ચિત્તલ, દેરડી, રાજુલા, લીલિયા સહિતના પંથકો છે, ત્યાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી. વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો જોઈ શકો જુનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદો જોવા મળી શકે, કારણ કે અહીંયા 99% રેન્જના વાદળો જે છે તે તાંડવ મચાવી શકે. જેમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વાત કરીએ તો માણાવદર, મુલિયાસા, જુનેજ, વંથાળી, સાસણગીર, ગીર નેશનલ પાર્કના જંગલો, ઉના, વેરાવળ, માંગરોળના વિસ્તારો, વિસાવદરના વિસ્તારોથી લઈને તુલસી શ્યામ, આ દરેક ભાગોમાં વરસાદનું તાંડવ જોવા મળી શકે. મધ્ય સૌરાષ્ટ્રમાં જોઈએ તો બોટાદ અને રાજકોટ જિલ્લામાં પણ 99 થી લઈને 90% સુધીની રેન્જના વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં બોટાદમાં સાળંગપુર, ગઢડાના વિસ્તારોથી લઈને ધંધુકા, રાજકોટમાં જોઈએ તો વિછિયા, ચોટીલા, થાણગઢ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, કાલાવાડ સહિતના પંથકો આસપાસ ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી શકે. વાત કરીએ તો આ દરિયાકાંઠાનો જે આ પટ્ટો છે દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદર, ત્યાં મિત્રો આગળ જોઈ લઈએ તો ત્યાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને 75 થી લઈને 90% રેન્જના જે છે તે વાદળો ફૂંકાઈ રહ્યા છે, જેથી ત્યાં પણ વરસાદીય સિસ્ટમો જોવા મળી શકે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જોઈ શકો મહેસાણામાં 70% રેન્જના વાદળો છે, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 85% સુધીના રેન્જના વાદળો જોવા મળી રહ્યા છે, જેથી સંપૂર્ણ ઉત્તર ગુજરાતના પટ્ટામાં પણ ભારેથી અતિ ભારે તોફાની વરસાદ જોવા મળી શકે. જેમાં મહેસાણા, ચાણસમા, પાટણ, સિદ્ધપુર, વડનગરના
વિસ્તારો ઈડર, હિંમતનગર, પ્રાતિજ, માણસા, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, હારીજના વિસ્તારો ઉપર જોઈએ તો જોઈ શકો દિયોદર, ભાટસણ, ત્યાંથી ઉપર જોઈએ તો ધાનેરા પંથક, આબુ અંબાજી, પાલનપુર, નીચે આવીએ તો ખેડબ્રહ્મા, ઈડર, અરવલ્લી અને પંચમહાલ. ટૂંકમાં મિત્રો આ જે પટ્ટો છે ઉત્તરીય ગુજરાતનો, ત્યાં સારી લેવલના વાદળો છે. ખાસ કરીને 70 થી લઈને 95 સુધીના મિત્રો 90 થી 95 ની રેન્જના વાદળો છે, જેથી આ ભાગોમાં પણ વરસાદ જે છે તેની ગતિવિધિઓ જોવા મળી શકે. તો હાલ મિત્રો વરસાદ અને વાવાઝોડાની અપડેટ સાથે ચોમાસાની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી હતો. તો જો તમને મિત્રો આ વિડીયો કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે મિત્રો WhatsApp ગ્રુપમાં વિડીયોને શેર કરજો વધુમાં વધુ, જેથી દરેક લોકોને માહિતી અને અપડેટ મળી જાય. હું તમને મળીશ મિત્રો આવતીકાલે. ત્યાં સુધી તમારા ગામમાં કેવું વાતાવરણ છે અને તમારું ગામ કયું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. કાલે મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આલાજ માટે રજા આપશો તમારો મિત્ર ઉમંગ. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.